સમાચાર સાથે હું છું નેહા। અમદાવાદ શહેરની શાળા કોલેજોમાં આવતીકાલે પણ રજા જાહેર કરવામાં આવી। આવતીકાલે અમદાવાદની આંગણવાડીઓમાં પણ રજા રહેશે। વરસાદની આગાહીને લઈને શાળા કોલેજોમાં રજા જાહેર રહેશે। અમદાવાદમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો જે પ્રકારે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। શાળા કોલેજોમાં આવતીકાલે પણ રજા જાહેર કરવામાં આવી છે। આવતીકાલે અમદાવાદની આંગણવાડીઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। વરસાદની આગાહીને લઈને શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી। અમદાવાદમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। વરસાદની આગાહી હજી પણ કરવામાં આવી છે અને ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને વિદ્યાર્થીઓના સલામતીને લઈને આ નિર્ણય લેવાયો છે। સંવાદદાતા મેહુલ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। મેહુલ, જે પ્રકારે અલગ અલગ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ, અવિરત વરસાદ વરસી રહ્યો છે, હજી પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે જ વચ્ચે હવે શાળા કોલેજોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। મેહુલ, બિલકુલથી વાત કરવામાં આવે તો અમદાવાદમાં આવતીકાલે શાળા કોલેજો છે તે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ સંદર્ભે પરિપત્ર કરી દેવામાં આવ્યો છે અને મહાનગરપાલિકા સંચાલિત જે શાળાઓ છે તેમાં પણ આવતીકાલે રજા જે છે જાહેર કરવામાં આવી છે। ખાસ હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે હજુ પણ કેટલાક વિસ્તારોની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના પગલે આ રજાઓ જાહેર કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે આજે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે અને વિશેષ દક્ષિણ ગુજરાતથી હવે સેન્ટર ઘટીને મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ જે છે તે ખસકી રહ્યું છે અને આ વિસ્તારોની અંદર વરસાદ જે છે તેની સ્થિતિ વધારે જોવા મળી રહી છે। છેલ્લા 2 કલાકની અંદર જે આંકડાઓ આવ્યા છે તેમાં પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ થયો હોવાની જે બાબત છે તે સામે આવી છે અને આ સ્થિતિના પગલે હવામાન વિભાગનું પણ હજુ કહેવું છે કે હજુ પણ આવતીકાલે આ કેટલાક વિસ્તારોની અંદર રેડ એલર્ટ તો કેટલાક વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના પગલે વહીવટીતંત્ર દ્વારા નિર્ણય જે છે જે તે જિલ્લાની અંદર તેની જાતે કરવામાં આવશે। અમદાવાદ જિલ્લાની અંદર આવતી તમામ શાળાઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હસ્તક આવતી તમામ શાળાઓમાં આવતીકાલે પણ રજા જાહેર કરી દેવામાં આવી છે। કોલેજોની અંદર પણ આ રજા જે છે તે આપવામાં આવી છે, એટલે આવતીકાલે પણ રજા જે છે તે અમદાવાદમાં રહેશે અને અન્ય જિલ્લાઓની જ્યાં સુધી વાત છે તો અન્ય જિલ્લાઓ તબક્કાવાર આ સંદર્ભે નિર્ણય રહેશે। ગાંધીનગર જિલ્લામાં પણ આ સંદર્ભે અત્યારે હાલ કલેક્ટર સાથે બેઠક થઈ રહી છે અને કલેક્ટરની સૂચનાના આધારે જે તે જિલ્લાની અંદર જે શાળાઓમાં રજા જાહેર જે છે તે કરવામાં આવશે। જી બિલકુલ મેહુલ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો અમદાવાદમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। સવારથી જ બોપલ વિસ્તારમાં દૂધની ભારે અછત સર્જાઈ છે। બોપલમાં આવેલા તમામ દૂધ પાર્લરોમાં દૂધનો સ્ટોક ખતમ થયો છે। વહેલી સવારથી જ દૂધ લેવા માટે ગ્રાહકોની ભારે ભીડ જામી હતી। રસ્તાઓમાં પાણી ભરાવાને કારણે લોકોના ઘરોમાં દૂધ નથી પહોંચ્યું। બોપલમાં અમૂલ સહિતના દૂધ પાર્લર પર દૂધનો જથ્થો ખૂટી પડ્યો છે। જે પાર્લર પર દૂધનો જથ્થો હતો ત્યાં રોજ કરતા આજે 2 ગણું દૂધ વેચાયું છે અને જેને કારણે હવે અહીંયા દૂધનો જથ્થો ખૂટી પડ્યો છે। રસ્તા ઉપર પાણી ભરાતા લોકોના ઘર સુધી દૂધ નથી પહોંચ્યું, જેને કારણે અહીંયા લોકોમાં જે નારાજગી છે તે જોવા મળી છે।